નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 ગુજરાતી વિષયનું પ્રકરણ નંબર 17, જેનું નામ છે પથ્થર થર થર ધ્રુજે, તેનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આજના આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની શરૂઆત કરીએ। તો તેમાં વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમને પ્રશ્ન નંબર 1 જોવા મળશે કે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। તેમાં સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 છે કે ગામની ભગોળે લોકો શા માટે એકઠા થયા હતા? તો કે ગામની ભગોળે અચાનક આચરનારી અબળાને એના કૃત્ય માટે ન્યાય આપવા માટે એકઠા થયા હતા। પછી છે પ્રશ્ન નંબર 2 કે ગામમાં સજ્જનોએ શો ન્યાય કર્યો? તો ગામમાં સજ્જનોએ આ કુલટાને પથ્થર મારી નાખવો એવો ન્યાય કર્યો હતો। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે ઓલિયાનો ન્યાય તમે કેવું કહેશો અથવા લોકો શા માટે નાસી ગયા? તો કે ઓલિયાનો ન્યાય એકદમ યોગ્ય હતો। ઓલિયાએ જ્યારે એવું કહ્યું કે જેણે ક્યારેય પાપ ન કર્યું હોય તે અબળા પર પથ્થર પહેલો ફેંકે। આ વાત સાંભળી લોકો નાસી ગયા, કારણ કે ભીડમાં એવું કોઈ પણ વ્યક્તિ ન હતું જેણે ક્યારેય પોતાના જીવનમાં પાપ ન કર્યું હોય। એટલે કે કોઈ પણ વ્યક્તિ હોય જેણે પોતાના જીવનમાં કંઈક ને કંઈક પાપ કે કંઈ ને કંઈ ભૂલ તો કરી જ હોય છે। એટલા માટે કોઈ વ્યક્તિને કોઈને દંડ આપવાનો અધિકાર નથી। એટલે માટે ત્યાંથી ઓલી એવું કહે છે, એટલે દરેક લોકો ત્યાંથી જતા રહેશે કે જે વ્યક્તિને પાપ ના કર્યું હોય તે પહેલો પથ્થર ફેંકે। પછી છે પ્રશ્ન નંબર 4 કે કવિનો હાથ સાથી કંપન અનુભવે છે? તો કે લોકોનો નિષ્ઠુર અને માનવતા વગરનો વ્યવહાર અને ન્યાય બુદ્ધિ જોઈ કવિનો હાથ કંપન અનુભવે છે। તો કે કવિ એવું સાંભળે છે કે આ કુલટાને પથ્થર મારી નાખવો, ત્યારે કવિને એમ થાય છે કે આ લોકો શા માટે આવો ન્યાય કરે છે, આટલું બધું ક્રૂર ન્યાય કેમ કરે છે, એના કારણે તેમનો શરીર હાથ કંપન ઉઠે છે। પછી છે પ્રશ્ન નંબર 5 કે ઓલિયો આદમી શા માટે થંભી ગયો? તો કે કુલટાને સજા આપવા એકઠી થયેલી ભીડે જ્યારે એવો ચુકાદો આપ્યો કે આ કુલટાને પથ્થર મારી નાખવો, આ ચુકાદો સાંભળી ઓલિયો ત્યાં જ ઊભો રહી ગયો। ઓલિયોએ દેખ્યું કે આ તો ખોટું થઈ રહ્યું છે। ત્યારબાદ ઓલિયો કહે છે, એ આપણે આગળ પ્રશ્નમાં જોયું હતું કે ઓલિયો શું કહે છે કે જેણે કોઈ પાપ ના કર્યું તે પહેલો પથ્થર મારો, ત્યારબાદ કોઈ પણ પથ્થર મારવા ઊભું રહેતું નથી। પછી જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 કે નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો। તેમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 છે કે ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું, તેનું પરિણામ શું આવ્યું? તો દરેક પ્રશ્નોના વિદ્યાર્થી મિત્રો હવે તમને જવાબ મળી જશે, તો તમે તે પ્રશ્નોના જવાબ તમારી જાતે લખી શકો છો। બાકી હું સંપૂર્ણ પ્રશ્નોના જવાબ આપીશ તો વિડીયો લાંબો થઈ જશે। અને ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે જો તમારે સંપૂર્ણ ધોરણ 12ના ગુજરાતી વિષય કે કોઈપણ વિષયની સંપૂર્ણ નવનીત કે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ બિલકુલ ફ્રીમાં જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે આપણી વેબસાઇટની। ત્યાં તમને દરેક વિષયના દરેક સ્વાધ્યાયની પીડીએફ બિલકુલ ફ્રીમાં મળી જશે, તો ત્યાં તમે એકવાર ચેકઆઉટ કરી શકો છો। બાકી આજનો આ વિડીયો પસંદ આવે તો વિદ્યાર્થી મિત્રો તમારા દરેક વિદ્યાર્થીઓ સાથે આ વિડીયોને શેર કરો અને આ સ્વાધ્યાય સોલ્યુશન તમને કેવું લાગ્યું તે પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો। આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરો, આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। ફરી મળીએ આવા જ કોઈક નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।